નમસ્કાર, સ્પેશિયલ સન્ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના સુભાનપુરમાં એસીના કમ્પ્રેસરમાં વિસ્ફોટ થતા સર્જાઈ દુર્ઘટના। લોખંડનું પતરું મોટર ગાડીનો કાચ તોડી અંદર ઘૂસતા ચાલક થયો ઘાયલ। વડોદરા શહેરમાં વધતા તાપમાન વચ્ચે એસીના કમ્પ્રેસર ફાટવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે। તાજેતરમાં શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી રેસકોર્સ સોસાયટી પાસે સાંજના સમયે એક મકાનમાં લાગેલા એસીના કમ્પ્રેસરમાં પ્રચંડ ધડાકો થતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી। આ પ્રચંડ વિસ્ફોટના કારણે કમ્પ્રેસરનું લોખંડનું પતરું હવામાં ફંગોળાઈને માર્ગ પરથી પસાર થઈ રહેલી એક મોટર ગાડી પર પડ્યું હતું, જેના લીધે વાહન ચાલકને ઈજાઓ પહોંચી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ધડાકો એટલો ભયાનક હતો કે કમ્પ્રેસરનું પતરું સીધું જ મોટર ગાડીનો કાચ તોડીને અંદર ઘૂસી ગયું હતું। આ અકસ્માતમાં મોટર ગાડીમાં સવાર ચાલક ઘાયલ થતાં તેમને તબીબી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। વિસ્ફોટની તીવ્રતાના પગલે એસીના કમ્પ્રેસરના અન્ય સ્પેર પાર્ટ્સ પણ મુખ્ય માર્ગ પર વેરવિખેર થઈ ગયા હતા। ઉનાળાની શરૂઆતમાં લાંબા સમયથી બંધ પડેલા એસી અને તેના કમ્પ્રેસરની યોગ્ય જાળવણીના અભાવે અચાનક ઉપયોગ શરૂ કરવાથી આવી જીવલેણ દુર્ઘટનાઓ સર્જવાનું જોખમ વધી જાય છે। રહેણાંક વિસ્તારમાં થયેલા અચાનક વિસ્ફોટના અવાજથી આસપાસના રહીશોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો અને લોકો ગભરાઈને પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા। ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકટોળા એકઠા થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો। આ ઘટના શહેરીજનો માટે એક લાલબત્તી સમાન છે કે ગરમીની ઋતુમાં એસી જેવા વીજ ઉપકરણોનો ઉપયોગ કરતા પૂર્વે નિષ્ણાતો પાસે તેની સુરક્ષા ચકાસણીને સર્વિસિંગ કરાવવી અત્યંત આવશ્યક છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ નિવારી શકાય। મારા પપ્પા સુરેશજી ટોકે ના નામથી એસી લીધું હતું 10 મહિના પહેલાં રિલાયન્સ ડિજિટલમાંથી અને બ્લુ સ્ટાર કંપનીનું એસી હતું। 15 દિવસની અંદર લીધેમાં ગેસ પૂરો થઈ ગયો હતો। આજે 10 મહિના પહેલાંની વાત કરું છું। એ ગેસ પૂરાઈને જતા હતા, અમે રિપ્લેસ કરવાની વાત કરી તો પણ ના પાડી। એનો મહિનો ગેસ પૂરાઈ જાય, એના 15-20 દિવસ ચાલે, પાછો એક ગેસ જતો રહે। નહીંતર અમે 4 વાર ગેસ પૂર્યા છે નવા એસીમાં, રિપ્લેસમેન્ટની ના પાડી, પણ આજે બહુ મોટો બનાવ થઈ ગયો છે। અમારું એસી પાછળ જોઈ શકો છો, આજે વિડીયોમાં તમને બતાવીશ। એટલો મોટો બ્લાસ્ટ થયો છે કે જીવલેણ બ્લાસ્ટ હતો એ। અને પ્લસ આજે રાહતદારી જે ગાડી જતી હતી એનો કાચ તૂટીને એ માણસને શોલ્ડર પર ઇન્જરી થઈ છે। એટલે મારી બસ એ જ દરખાસ્ત છે કે મને ન્યાય મળે। અને પ્લસ અમે જે એસી એ કરતા હતા રિપ્લેસમેન્ટની વાત કરી, પણ રિપ્લેસમેન્ટ નહીં થાય, બધું જ થતું હતું।